હાય ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? ફરીથી આપણે એક વખત આવી ગયા છે વાડીએ. જોઈ શકો છો આજે તો વાતાવરણ બહુ ખરાબ છે. વરસાદના નાના નાના છાંટા પણ પડી રહ્યા છે. તો ફરીથી આપણે આવ્યા છીએ વાડીએ. તો તમને વાડીનું લોકેશન બતાવીએ. જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે અને એકદમ વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું વાતાવરણ કર્યું છે અને વરસાદ પણ ચાલુ છે. તો આપણે તમને બતાવી કે આજુબાજુના ખેતરોનું વાતાવરણ પણ કેવું છે. અત્યારે આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી છે ને આપણે તમને બધું વાતાવરણ બતાવવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો મારા વાલા. અને વરસાદ પણ બારિશ પણ ચાલુ છે. વરસાદ ચાલુ છે મારા વાલા. હજુ તો જોઈ શકો છો અત્યારે આપણે નેળિયામાં હેડીને જઈ રહ્યા છીએ. જે નેળિયું કહેવાય તમારે ત્યાં શું કહેવાય છે તે પણ કોમેન્ટ કરતા રહેજો બધા મિત્રો. જોઈ શકો છો વાતાવરણ કેટલું ઠંડુ કરી દીધું છે. વરસાદ પણ ચાલુ છે. સાંજે પણ સવારે પણ વરસાદ ચાલુ છે. 2 દિવસથી ધમધોકાર વરસાદ ચાલુ છે. અત્યારે અહીંયા વાવેતર પણ કર્યું છે. જોઈ શકો છો. તમને બતાવીએ આજુબાજુ ખેતરોમાં ઘાસનું વાવેતર છે અને બહુ ઠંડુ એક સરસ મજાનું વાતાવરણ છે. પણ એવું તો નથી મારા વાલા કે કારણ કે પાકને નુકસાન થાય એવું છે. બાજરીને જોઈ શકો છો. આ છે બાજરી. તમને બતાવીએ કે કેવી થઈ છે. અત્યારે વાતાવરણ બહુ ઠંડુ છે. તો મિત્રો તમને બાજરી બતાવીએ કે બાજરી કેવી થઈ છે. જોઈ શકો છો બાજરીના થોડા થોડા દાણા આવે છે. અને કારણ કે ઠંડા વાતાવરણના કારણે ચકલા પણ બહુ હેરાન કરે ને વરસાદ તો બહુ પાક બગડી જાય. અને હવે આપણે જઈશું બીજી સાઈડ. તમને બતાવીએ. જોઈ શકો છો વાયરો પણ ચડી રહ્યો છે અને વાતાવરણ પણ બહુ પેલું એવું છે. જોઈ શકો છો આ છે હાટેરો. જોઈ શકો છો જેવો કેવો થયો છે. અને આ બાજુ બધું કટિંગ કરેલું છે. વાતાવરણ એકદમ ઠંડુ કરી નાખ્યું છે મારા વાલા. આ બાજુ જોઈ શકો છો વેધર કેટલું બધું સરસ મજાનું છે. જોઈ શકો છો આ બાજુ વેધર થોડી થોડી બારિશ પણ થઈ રહી છે મારા વાલા. તમને બતાવીએ. અને આપણે હવે જઈશું પેલી સાઈડ. ત્યાં પણ વાતાવરણ બધી સાઈડ વાતાવરણ એવું છે. જોઈ શકો છો મારા વાલા વાતાવરણ. અને આપણે વાઢવાનું છે બુલેટ ઘાસ, જે બુલેટ ઘાસ કહેવામાં આવે છે. જોઈ શકો છો આ છે બુલેટ ઘાસ ને કણજી છે સામે. અને આ ખીજડો છે મારા વાલા. ખીજડો જોઈ શકો છો. આ બધું ઘાસ છે. આજુબાજુ વાતાવરણ છે. મોલ્લા પણ ટેવ ટેવ કરી રહ્યા છે ખેતરમાં. લીમડો પણ કેટલો મોટો છે. અને લીંબુડી પણ આવી જાય છે. તે કંઈ પણ દવામાં કામમાં આવે છે સુકાય ત્યારે. તે પણ તમને બતાવીએ કે લીમડાની લીંબુડી કેવી હોય. તો જોઈ શકો છો આ ઝીણી ઝીણી અહીંયા લીંબુડી પણ આવેલી છે લીમડાની. તે પણ લીમડાનું તેલ પણ મજા આવે છે. જે માથામાં નાખવાથી બહાર ખળતા હોય બંધ થઈ જાય છે. અને આપણે જઈ રહ્યા છીએ હવે બીજી તરફ. જોઈ શકો છો વરસાદ પણ ગનાટ ગાજી રહ્યો છે. અને મોરલા પણ ટેવ ટેવ બોલી રહ્યા છે. જોઈ શકો છો આ ખેતરનું વાતાવરણ છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ. અને 2-3 દિવસથી તો ધમધોકાર વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે. આજે પણ વરસાદના નાના નાના છાંટા પડી રહ્યા છે. જોઈ શકો છો. તો મિત્રો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. અને ચેનલમાં નવા મિત્રો જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો આ બધું વાતાવરણ છે. તો મિત્રો બધા ખેતરમાં ઈંડા સુકાઈ ગયા છે. અને વરસાદના કારણે આ એક જ એરંડો અહીંયા લીલો છે. જોઈ શકો છો તમે. અને આ લીમડો કેવડો મોટો થયો છે. અને લીંબુડીઓ કેવી આવી છે. જોઈ શકો છો મારા વાલા. અને મિત્રો આ છે લાઈન છે જઈ રહી છે આ બાજુ. જોઈ શકો છો. તો તમારે તેની નીચે કામકાજ કરવું ચોમાસાના લીધે બહુ સાવચેતી રાખવી પડે. અને આ છે મિત્રો આકડો. અને તેના ફૂલ આવેલા છે. જોઈ શકો છો તે હનુમાન દાદાની
હારમાળા ચડે જોઈ શકો છો. અને તેના પત્તા પણ તમને કંઈ દુખાતું હોય તો મજા આવે. અને આના પણ ફળ તો અત્યારે આવેલા નથી. જોઈ શકો છો ફળ આવેલા છે, આ પણ ફળ આવેલા છે. વાયરાના કારણે તમને બતાવી શકતા નથી જોવાય એવું. અને અહીંયા ખીજડો છે તેના વગેરો આવી છે સરસ મજાની જોઈ શકો છો મારા વાલા. વગેરો પણ આવી રહી છે, તો તેનું પણ શાક બનાવો તો સરસ મજાનું બને છે. બધાના કહેવું એવું છે. વગેરો જોઈ શકો છો ખીજડા છે. અહીંયા વાતાવરણ છે અમારા ખેતરનું. આ છે મિત્રો કોસ્કે, જોઈ શકો છો કેવા કેવા ફળ આવે છે ખેતરમાં. આ છે પૂરો આકડીઓ છે, કેવડો મોટો છે જોઈ શકો છો. આકડીઓ કેવડો મોટો છે. અને આ વાતાવરણ છે બધું અહીંયાનું તો તમને બતાવી રહ્યો છું. ને મિત્રો આ છે કેટલો જાડો વેલ છે તમને બતાવું. કઈ તેના ફળ જે ફોજ આવે તેના ફોજિયા બનાવે તેની વેલ છે જોઈ શકો છો. तो अभी देख सकते हो सभी कैसा वेदर है, જોઈ શકો છો વાતાવરણ. આ બધું ખેતરનું વાતાવરણ છે. તો મસ્ત લોકેશન છે જોઈ શકો છો તમે આજુબાજુના ખેતરોનું. તો ચાલો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં. મળીશું ફરીથી નવા લોક સાથે. તો આવજો.